હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો અઠવાડિયાથી અમારે તો વરસાદ આવું કરે પણ એક સોટોય આવતો નહીં. બરાબર, રોજ રાતે વાદળો લાવો અને એવું ઘમઘોટ કરે પણ સવારમાં જોઈએ તો કશું હતું નહીં. જો અતારો અમે વાદળો તો લાવ્યો હો, આમ કશું તેતરવાઈની વાદળો એટલે કોઈ સાર આવે એવો નહીં લાગતો. આમ શીખર કઈ આવો વરસાદ પણ થઈ ગયું. આને ભરાઈ હે આના કટેવ શિખર ચમ જતી નહીં હેચી. પણ એક નંબરનું ટ્રેક્ટર આવતું હોય ને તો આર્યું આઈસર આવો ભાઈ આપડ્યું. ઓને નહીં આવતું રેડિએટર. મેન જે ખરી ને એ ખેડૂતો માટે મેન આવે રેડિએટર, કારણ કે રેડિએટર ઘણું હેરાન કરતું હોય. આ પાઇપ તૂટી જાય, આજના આજ આ પાઇપ તૂટી જાય ને વોટર પંપ જોન એની તો જફા નહીં કોની અંદર. હા, આપણા જોડે કેટલા વર્ષથી 30-32 વર્ષથી આર્યું આઈસર અમારા જોડે, પણ બહુ મસ્ત એવું કામ કરે. અને આઈસર જેવી કોઈ કંપની નહીં. જોકે કંપનીના હારે મોડલ બંધ કરી દીધેલો, તો જે આ બજારમાં ચાલે ને એ બીજું એકે ના ચાલે એટલો આનો પાવર હ ટ્રેક્ટરનો, આઈસરનો. હે બરુકનું નાખો નાખો આવો કરતા ઠંડો કરું. ઓ ભજમ ઝરૂકનું વાતરીને લાવું. ઠંડી હે જરૂર તમ ઠંડુ કાઢવા હે ઓકે ભજો. એક મિનિટ ઉભો રહો. નહીં ના આવું જોતા જો ને તાલમાં આવ્યા એ ધરુકભાઈ બે દોડો જડા ઢાબુ હોય તો કલ્લી. તો વહેલી સવારે ખેતરમાં જઈએ ને ત્યાં ઠેકવાનું જ પડે. ઘેર હોય ને એટલે મોડા લાગે, ખેતરમાં જઈએ ને એટલે શરીર ફ્રેશ થઈ જાય. જવા દે એટલે ખેતર જેવી મજા એ ક્યાં નહીં. તો જો અમારા લાલજીભાઈ ને પોણી વાળ્યું, અમારે વાળવાનું તું ને વાળીને બેઠા. જો કેવું પોણી આવે ટાળિયામાં, જોયું ગાય ઘા. જો ભરતા નહીં પાછા. કેટલા વાગછી એરંડા? અલ્યા એરંડા નહીં યાર, કઈ પી દે હે. આ 4 પાડ્યો હોય. 4 પાળીઓ? પછી પેલો હમણાં કહેતો વારવાનથી પૂછી જોજો. મારે 4 પાળીઓ પાવાનો તો એને પૂછી જોજો. એને તો પૂછેલું જ છે. હા, એ રોય આવે તો તે તાન પોણી પીવા લેડો કીધી. હેડો પોણી પીએ અને પશુ વાટો રમાપીનું નામ લઈ. ચલો તો અમે વાળીએ આપણે ઘાસમાં પોણી. જો ચાલુ કરી દીધો મોટર. બહુ મસ્ત એવું પાણી આવે કૂવાનું ઠંડુ એમ.
જાડો હજી ડોમો કરવાના આગળ કરી દઈએ ફટાફટ. ચલો તાણ ઘાસ પી રહ્યું અને જો એક બાજુ લગાડ્યો ડાભળો તે લાજે જાય જો. અને વરસાદનો તો કોઈ ચિહ્નો નહીં. તેતરા જેવા વાદળો હું જો જેમ ડૂચા હોય ને રૂના ડૂચા એવા કર્યા જો વાદળો. તે આમાં કોઈ આનાથી કોઈ વરસાદ ના આવે. એ તો હું આમાં અંબાજી બાજુ અંધારે ને કાળી કોટ કરે ને પછી ઢળમ ઢળમ બોલે ને ગાજન વીજ વીજ આવે તાણે કોઈક વરસાદ આવે પણ અમે એવા વરસાદ તો આવતા નહીં. લેડો કીધી યા તો રવિવારના દિવસે તમને પહેલાં અમારા વાડીના ગોગા મહારાજના દર્શન કરાવું. વિડીયો છે કેમ સુધી જોતા રહેજો. તો કમેન્ટમાં ચોક્કસથી જય ગોગા મહારાજ અવશ્ય લખજો તમે બધા. જય પંચમુખી ગોગા મહારાજ. જો અમારા વાડીમાં બેઠેલા પંચમુખી ગોગા મહારાજ જો. તો અમારે જો વિડીયો રોજે રોજ અપલોડ કરવાના હોય બરાબર. વિડીયો શૂટ કરવાના પછી અપલોડ કરવાના એટલે ઘણો સમય લાગતો હોય. અત્યારે વાગ્યા જો 7:30 તો થઈ ગયા બરાબર. 7:15 થઈ ગયા. 8 વાગે વિડીયો અપલોડ કરવાનો હોય. હજી તો અહીંથી જવું ડેરી દૂધ આપવા જોઈએ એટલે 7:30 વાગશે. એટલે અડધો કલાક હોય. અડધો કલાકની અંદર વિડીયો બનાવીને મૂકી દેવાનો. ઘણા બધા કહેતા કે તમે કમેન્ટનો રિપ્લાય નહીં કરતા, પણ કમેન્ટનો રિપ્લાય આપવાનો ટાઈમ જ મળતો નહીં. કારણ કે વિડીયો 8:30 અપલોડ કરવાનો. 7:30 ડેરીથી દૂધ આપીને 7:30 આવીએ 15 મિનિટમાં વિડીયો બનાવી દેવાનો હોય અને વિડીયો અપલોડ કરી દેવાનો હોય. વધારે સમય મળતો નહીં બરાબર. એટલે વિડીયોમાં પણ થોડું આગું પાછું હોય તો તમે ચલવી લેજો બરાબર. કોઈ ફોલ્ટ હોય તો આગો પાછો. અને બીજું કે રાત્રે પાછું 8:30 જમી અને 9 વાગે ભજનમાં જવાનું હોય. રોજ કોકના કોક ગામમાં ભજનનો પ્રોગ્રામ હોય બરાબર. તો અવારનવાર ભજનમાં રોજ જવાનું હોય એટલે રાત્રે પણ ટાઈમ નહીં મળતો. રાત્રે 1-2 વાગે ઘેર આવીએ એટલે સમય મળે તમારી કોમેન્ટ જોઈએ પણ એ સમયે કોમેન્ટનો રિપ્લાય આલે એટલે તમે ઊંઘી ગયેલા હોય બરાબર. એટલે કોમેન્ટનો રિપ્લાય મળે કે ના મળે બરાબર. હું દરેકની કમેન્ટ વાંચું જ છું બરાબર. એટલે કોમેન્ટ અવશ્ય કરજો ચોક્કસથી. સારી તમને જે ગમે કમેન્ટ તો અવશ્ય કરજો બરાબર. રિપ્લાય જો સમય હશે તો ચોક્કસ હું આપું બરાબર. તો આજે થયો રવિવાર તો ગોગા મહારાજનો દર્શન કર્યો. તમને પણ દર્શન કરાય ને અમે જઈએ ઘેર. જો કે દિવસ કમ્પ્લીટ આથમી ગયો અને વરસાદનો કોઈ ચિહ્ન લાગતો નહીં. જો મસ્ત એવો સોજ વેળાનો નજારો. તો લેડો ફટાફટ ઘેર જઈએ અને હજી વિડીયો બનાવી અને અપલોડ કરી અને પછી એક તો જો અપલોડ બનાવવાનો સમય જાય પછી અપલોડમાં વધારે સમય જાય. અપલોડિંગ નહીં થઈ રહેતું જલ્દી. એમાં 8:30 થઈ જાય બરાબર. એટલે તમારે હું 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી વેઇટ કરવાની, રાહ જોવાની બરાબર. વિડીયો ના આવે તો કદાચ આગું પાછું થઈ ગયું હોય બરાબર. લેડો તો અમે જઈએ. જય ગોગા મહારાજ. તો આજે બનાવવાની છે છોલે પૂરી. જો પૂરીઓ બહુ મસ્ત એવી તૈયાર કરી દીધી જો. અને એક બાજુ તળાઈ રહી પૂરીઓ જોઈ શકો તમે. પૂરીઓ તળાઈ ગઈ. છોલેનું શાક થઈ ગયું તૈયાર. જાડો ફટાફટ તૈયાર થાય એટલે જમી લઈએ છોલે પૂરી.